હલો એવરીવન, 4:45 થઈ છે. સવારના 6 વાગવા આવ્યા જ. અને અહીંયા માતાજીની મઢે આરતી એવી સરસ થાય છે. જય આદ્યા શક્તિ બહુ મસ્ત વાગે છે. મમ્મી અહીંયા સૂતા છે. હા, જ્યાં સ્વર્ગમાં આવી ગયા હોય ને એવું લાગે ફ્રેન્ડ્સ. અત્યારે એવી સરસ આરતી વાગે છે. હલો એવરીવન, 7 વાગ્યા છે. મસ્ત સવાર થઈ ગઈ છે અને વાદળાય છે. ફળિયું ભીનું છે. રાતે વરસાદ આવ્યો તો રંગોળી ભૂસાઈ ગઈ અને મમ્મી સૂતા છે. પણ ચકલા બહુ બોલે છે, કોણ જાણે. એટલે જોવા નીકળી કે શું છે બાપા. હજી બીક તો મને એમ જ લાગે છે. કેવું સરસ મજાનું વાતાવરણ છે. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સોનેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો ભાઈ સવારમાં અહીંયા આવે મજા. દેખાય છે કેવું મસ્ત બધું છે ને ફ્રેન્ડ્સ. કેટલી મસ્ત સવાર છે. તો ભાઈ આવી સવાર તમારે પણ જો માણવી હોય તો આવી જા મારા મમ્મીના ઘરે. શેર લોહી ચડી જશે. ગમે બીમારી હશે એ પણ વહી જશે. સવારમાં વહેલા ઉઠીને આવી કેવી મજા આવે. મને તો ભાઈ બહુ ગમે અહીંયા. મને તો મારે ક્યાંય નથી જવું, અહીંયા જ રહેવું છે. તો ચાલો હવે ઘરે જઈને ચા પાણી પીએ. જય સ્વામિનારાયણ. સવારની શેરી અમારી આવી સરસ છે. ચા મૂકી દીધી હશે. ભાગો. ફ્રેન્ડ્સ, બ્રશ કરી લઉં તો સવારમાં એમને વહી ગઈ હતી. મમ્મી જે બ્રશ કરી લીધું ને રસોડામાં છે ને રસોડામાં. તો ફ્રેન્ડ્સ, ચા પાણી પીવાય ને અમે તો ફરીથી આરામમાં આવી ગયા. તો મમ્મીએ ચા પીવી છે. મોઢામાં આંબલીઓ છે ને હું હવે પથારી ઉપાડી લઉં. અને આ બાજુ જોઈએ તો એકદમ અંધાર્યું થઈ ગયું, જાણે આગળ વરસાદ તૂટી પડશે. ફળિયામાં તો કાંઈ બહુ વાળવા જેવું નથી. સામે છે, વાળી લે. ચા પાણીના વાસણ ઉટકી લે. ચાલો ફટાફટ કામ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, મોર્નિંગનું કામ ચાલુ થઈ ગયું છે. ઝાડુ મેં ત્યાં મૂક્યું છે, બધું ઝાપટી દીધું છે. હવે ઝાડુ કાઢું છું. અને મારા મમ્મીનું કામ છે સવારમાં માથું ઓળાવે ને, તો એણે માથું ઓળાવી લીધું છે. એનું સવારનું કામ એ હોય પહેલું, અને મારું આ હોય. તો ચાલો પથારી ખાટલો મેં ઉપાડી લીધો છે અને એક આ બ્લેન્કેટની ઘડી કરવાની. ચાલો ફટાફટ કામ કરી લે, પછી નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, 11:15 થશે. હા, તો હું નાહી ધોઈને હવે જાઉં છું વાવે. પગે લાગા. મમ્મી બેટા શાક સુધારે. ચાલો તમે લઈ જાઓ ફ્રેન્ડ્સ. તો ચાલો બધા વાવે. ફ્રેન્ડ્સ, તો આવી રીતે આજે રવિવાર છે ને, માતાજીનો દિવસ, ખોડિયારમાંનો. એટલે અહીંયા બધા પગે લાગવા આવ્યા ને આવી રીતે. અને આવી રીતે જે પગથિયે દીવા મૂકવાના. ફ્રેન્ડ્સ, અહીંયા પણ નીચે ઠેઠ સુધી રહીને ઠેઠ સુધી મૂકવાના ને. મસ્ત હવામાન છે એકદમ, છે ને મસ્ત गायों ने। तो फ्रेंड्स, हम लोग आ गए हैं घर पे। જોયું દરવાજો આમ ખુલ્લે, ખબર ન હોય તો. પણ મારા મમ્મી ક્યાં ગયા? ઠીક કિચનમાં અવાજ આવે છે. અને 11:15 થયા, 11:45 ગયા હતા. અડધો કલાક. और मम्मी आप क्या कर रहे हैं? हैं मेथी? ઠીક, મેથી વાળા મરચા. 12:30 વાગ્યા છે. જમી લીધું છે. મમ્મીએ પણ જમી લીધું છે. ને હવામાન તો બહુ જ સરસ છે. વરસાદ છે.
ઝીણો 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 વરસાદ ચાલુ જ છે. હાય એવરીવન, ગુડ ઇવનિંગ. 4 વાગ્યા છે. મમ્મી સામે દેખાય છે. 4 વાગ્યા છે. બાકી હવામાન એટલું મસ્ત છે. વરસાદ નહીં ને વાદળા, બહુ મસ્ત હવામાન છે. મને આવું હવામાન બહુ જ ગમે. ચા પાણી પીવાઈ ગયા છે, કપડાની ઘડી કરવી છે, વાસણ ઉટકવાના છે. તો વાસણ પહેલાં ઉટકી લો, પછી આટો મારવા જઈએ આપણે. બાકી હવામાન બહુ મસ્ત છે. મમ્મી દેખાય છે તો ચા પાણી પીને પાછા આરામ ફરમાવે છે. તો ચાલો ફટાફટ વાસણ ઉટકી લઈએ. મસ્ત દેખાય છે હવામાન. ફ્રેન્ડ્સ, હું આવી છું મારા ફ્રેન્ડના ઘરે. ભાઈ મારી મહેંદી મસ્ત લાગે છે. ટાઈમ પાસ કરું છું. 6:10 થઈ છે. મમ્મી બેઠા છે, પણ અંધારું કેવું થઈ ગયું છે, વાદળા છે એટલે. હેલો એવરીવન. તો 7:10 વાર છે. દિયાબત્તી થઈ ગયા છે માતાજીના. દૂધ બેવ ઠેકાણેથી લઈ આવી છું. ડેરીમાંથી પણ લઈ આવી છું અને સામે ડેલામાંથી પણ લઈ આવી છું. અને રસોઈમાં ચા ને ભાખરી જ છે. તો ફટાફટ બનાવી લઈએ. 7:30 વાગ્યા છે અને અમે લોકોએ આજે વહેલા વાળું કરી લીધું છે, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. મમ્મી સૂતા છે પણ આમ જાગે છે. દેખાડું, મમ્મી જાગે છે. અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. એ તમને નહીં દેખાય, ઘડીક પહેલાં વીજળી એકદમ થઈ હતી. બાપરે, કેવી વીજળી થઈ હતી. એટલે વાળું કરી લીધું છે. ને આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. જય સ્વામિનારાયણ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી અમારી રાહ જોજો.